હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 8:30 અને હવે મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ ગયા છીએ. બાકી મિત્રો સવારે મોર્નિંગમાં સાંજની પૂટકી ઉપાડવા ગયા હતા ઉપડાવવા વાળવા માટે, તો એના લીધે લેટ થઈ જાય છે, તો એક કટ પાછળથી આવી જશે ઓના પાછળ. બાકી તો ગુડ મોર્નિંગ. મુન્યાને મિત્રો પેપર પૂરો થઈ ગયો છે, રજાઓ પડી જાય, હવે ખાલી રિઝલ્ટ લેવા જવાનું છે. બરાબર, ચા પીધી, બ્રશ કર્યો. બાકી મિત્રો ડિગ્રી મને જોઈ અને મોર્નિંગમાં તો ખન થઈ ગયું. માર ભેગું નહીં કાઢ્યું છોકરા. ગુડ મોર્નિંગ, જા માતાજી. મિત્રો તમે ચા પીજો. ઓમ તો જો મારો હું તો જો તમે નાસ્તો કર્યો. ટાટા કરી દે, ટાટા કરી દે, ટાટા કરી દે. સારું તો મિત્રો મોર્નિંગમાં ડીગુમાં લંકાથી મસ્ત લઈ નાખ્યું અને હું કપડાં પહેરીને તૈયાર થઈ ગયો છે. બાકી આપણે સરસ મસ્ત માતાજીની દીવાબત્તી કરી લીધી છે. અમારા ઘરમાં ચા નાસ્તો મિત્રો વહેલા રેડી થઈ ગયો હતો, પણ આપણે ચા નાસ્તો કરવાનો મેળ આવ્યો નથી. યેલો તો મિત્રો ચા છે, મસ્ત મરચો છે અને રોટલી છે, તો ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10 અને મસ્ત ચા નાસ્તો કરી નીકળ્યા છીએ વડનગર. થોડું કોમ છે એટલા માટે. ડીગી બેન ખાતી થયો હતો, પણ મિત્રો ડીગી લાવ્યો નહીં. 10 વાગી ગયા. ગાડી થોડી બગડી છે મિત્રો, તો એને રિપેર કરાવવાની છે. હાલ તો ઓકે ચાલુ જેવી જ લાગે છે, પણ ગેર ધક્કો મારીને ચાલુ કરવી પડે, કારણ કે મિત્રો આપણે વધારે ઉપયોગ નહીં કરતા, વધારે ચલાવતા નહીં ને, એટલા માટે. અને બેટરીનો શેડા લૂઝ થઈ ગયા છે ને બેટરી બેસી જાય છે, જેના હિસાબે મેળ નથી આવતો જવાનો. તો આજ ઘણા દાડે આપણે મેળ આવ્યો ને, જઈ આવીએ અને જઈને મલાઈએ, બતાવીએ તો મને થોડું કરવાનું છે. લગભગ બેટરીનો પોણી બદલવું પડશે અને એને રિચાર્જ કરવી પડશે. જેમ ફોનની બેટરી રિચાર્જ કરીએ છીએ એની ગાડીની બેટરી 1.5-2 કલાક સુધી રિચાર્જ કરવી પડશે. તો વડનગર જઈ અને મુલાકાત કરીએ મિત્રો. તો મિત્રો પહોંચી જાય છીએ વડનગર અને ચકાસણી કરવાનું ચાલુ કરી દીધું. જો તમને કદાચ ખબર પડે તો આ લાલ પોઈન્ટ દેખાય છે, જો સેલ નહીં વાગતો બિલકુલ. સેલ નહીં વાગતો એટલા માટે મિત્રો બેટરીની ચકાસણી થાય છે. માં મોટર્સ 64 જોગણી ઓટો કાર હોય કણાઈ જાય છીએ. પેલા ભાઈ આપણા ઓળખીતા છે અને આપણા સંબંધ તો ચેક કરે છે. આવું જોઈએ એવું થાય. સાધનોનું કામકાજ મિત્રો આવું તો ચલાય કરીએ તો ઘાટ આવે તો કશું ના થાય. ઘેર પડી રહ્યું હોય ને એટલે ઘાટ આવે તો બગડી. બાકી તો મિત્રો વડનગર ખેરાલુ હાઈવે ઉપર આ બધું આવેલું છે, ગેરેજ લાઈન મસ્ત બન્યા રહું. જોઈએ શું થાય છે, જે થશે એ તમને અપડેટ આપતા રહીશું. તો મિત્રો હોય 11 વાગી ગયા છે. બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હતી, નવી બદલાઈ ગઈ હતી. નવી બેટરી નખાઈ ગાડીમાં, કારણ કે મિત્રો આ બેટરી ચાલે એવી. અને આપણે ગાડી લીધી ને તાનની બેટરીમાં પ્રોબ્લેમ હતો, સેલ વાગવામાં નહોતો વાગતો. બાકી આ સર્કલ કઈ હોય મને ખબર નહીં. તો મિત્રો હવે ગાડી વોશિંગમાં મૂકી દીધી સાફ સફાઈ કરવા માટે. એના અંદરથી વેક્યુમ મારી અને મસ્ત ચોખ્ખી કરી દે છે અને જોઈ કાઢી પછી લઈને નીકળી જઈએ ઘેર. રાજુ કાપવા આવું. મિત્રો વોશિંગ કરવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. હવે 2 બોટ લાઈન મારજો કે યાર. હા બાકી આવી ગયો છે બંકો. તો મિત્રો જો શેમ્પુ કરી નાખી છે મસ્ત લિક્વિડ.
અને હવે તૈયાર થઈને બહાર આવશે એટલે ફાઇનલ લુક તમને પછી બતાડીએ. તો મિત્રો કમ્પ્લીટ અત્યારે 12 વાગી ગયા છે અને હવે બધું કામકાજ પૂરું થયું છે. ગાડી કમ્પ્લીટ ઓકે ધોવાઈને મસ્ત રેડી કરી દીધી. હવે મિત્રો જઈએ છીએ ઘેર અને ઘેર જઈને મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 12:30 અને હવે ઘેર પહોંચ્યા છીએ. ખૂબ લેટ પડી ગયા છીએ, ઘણું બધું મોડું થઈ ગયું છે મિત્રો. શૂટિંગમાં જવાનું છે, મોમો આવવાના નહીં એટલે આપણે તો ચોક્કસથી જ જવું પડશે મિત્રો. કારણ કે મોમો લીડ એક્ટરમાં ના હોય, આપણે ના હોય તો લોચા પડી જાય. તો ફટાફટ જમવાનું ઘરમાં રેડી થઈ ગયું છે, તો પહેલાં ખાઈ લઈએ મસ્ત અને ખાઈને પછી નીકળી જઈએ શૂટિંગમાં. જમવામાં શું બનાવીશું જોઈએ. કોબીનું મસ્ત શાક બનાવ્યું છે મિત્રો, કોરું. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને છાશ છે મિત્રો ઘરની. તો મસ્ત જમી દી. બાકી ડીગી જો પેલી રૂમાલ ઓઢીને બેઠી બારે. એ વખત નાય છે ગોડું છોકરું 4-5 વખત. હા દોડ કરે નહીં મિત્રો. હવે સીધી જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને આવી જાય છે શૂટિંગમાં. શૂટિંગની શરૂઆત કરી છે. કપડો પહેરી તડકો ખતરનાક લાગે તો ખાટલો ટાળી સોયલે શાંતિથી ઊંઘાય છે. અને 2-3 કટ ચાલુ છે મિત્રો. કટ લેવાનું એ ચાલુ છે. બાકી હું લાવ્યો તો રાજસ્થાનથી બાટલો ઠંડુ પાણી પીવા માટે. તો શંભાઈ ભરી આવ્યા, બધો ભરેલું હતું તે પીધું અને પાછો ફરી પર લાવ્યા. ઓય પર આવી દે આટલા એટલે વાયરો અડે છે. તો મિત્રો મસ્ત બન્યા, સારો કટ વિડીયો. તો મિત્રો 3:30 વાગી ગયા છે. શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છીએ. પેલું એ લેતા ખારી બિસ્કિટ ખાવાનું. મિત્રો શૂટિંગ પૂરું કરી ઘેર આવી જાય છીએ. ચા લઈ લીધી છે. મને ખારી બિસ્કિટ લેવા જશે મારા આવને. અને તૈયારીઓ ચાલે. હા સર લગન મિત્રો આવવાનું તો બધા લગ્નમાં જોયું છે. આપણે મૂકવા જવું પડશે. એ ડીગી શકન જવાનું હે? હા સેવા ખુશ થઈ જાય ભાઈ. તો મિત્રો ચા નાસ્તો કરી દઈએ અને ચા નાસ્તો કરી પછી બાકી મિત્રો વિડીયોનો એક કટ બતાવવાનું સેટિંગ નહીં થયું કારણ કે મોંમાં હતા નહીં એટલે બધા કટમાં આપણી હાજરી નથી એટલા માટે. તો મિત્રો અત્યારે વાગી જશે 5. ચા નાસ્તો કરી અને બધા મસ્ત છોકરો બપડો રેડી થઈ ગયો અને હવે નીકળ્યા છીએ ડીગીના મુન્યાના મોમાના ઘેર. શોકન જતી રહે એને નહીં જવાનું મામા ઘેર. હા એને નહીં જવાનું મામા ઘેર, તારે એકલી જવાનું. હા બાકી ડીગીને પકોડી ખાવી છે તો વટના કરતી ખવારી મિત્રો. તો મિત્રો પહોંચી જાય છીએ વડનગર. એને તો મામા ઘેર રિઝલ્ટ જોયું નથી પાછું જવાનું. બાકી તો મિત્રો બજારમાં ઉભા રહે છીએ થોડી ખરીદી કરવા માટે. ડીગી અને ડીગીની મમ્મી બેજામાં થોડી વસ્તુઓ લેવા જવા છે. શું લેવા જાવ? કપડો લેવા જવા છું ગણપતિ માટે. તો મિત્રો બન્યા રહો. મન્યાન મમ્મા ઘેર જઈને પછી મળીએ. લગ્નમાંથી પાર્ટી હરાતી મજા આવે છે. હું તો આવતો રહ્યો મેકિંગ. મારે રાતે શૂટિંગમાં જવાનું. તો મિત્રો 6:30 વાગી ગયા છે અને ડીગી એવાના અને મુન્ને એવાના ડીગીને મમ્મીને બધાને મૂકી અને હવે ઘેર નીકળે છીએ. જોઈ આટલા આવ્યા હતા આપણે. બાકી મિત્રો મહેમાનો વચ્ચે ઘેર રહી ગયા હતા. લગ્નનો માહોલ હોય એટલે બધા મહેમાનો વધારે હોય તો વિડીયો શૂટિંગ કરવાનો મેળ આવ્યો ના. આપણાથી મોટા
મોટી ઉંમરના વ્યક્તિઓ હોય એટલે મિત્રો એવાના વચ્ચે શૂટિંગ ના કરીએ તો સારું લાગે. કોઈ એવું તો નહોતું, કોઈ ના તો ના પાડે, પણ મેં જસ્ટ કર્યું જ નહીં શૂટિંગ. તો ઉતારી અને હવે નીકળી ગયા છીએ ચા બાપા પીને મસ્ત. તો મિત્રો હવે નીકળીએ ઘેર, સીધી ઘેર જઈને મુલાકાત કરીએ. તો મિત્રો 7 વાગી ગયા છે અને પહોંચી ગયા છીએ વડનગર. ગેસને એવું ભરાવાનું હતું તો મસ્ત ગેસ ભરાઈ ફૂલ કરી દીધો છે. બાકી તો મિત્રો પેલા મહેમાન આપણા અંગાત રાજસ્થાન આવ્યા હતા, ભેગા થવા માટે બોલાયા છે. તો આપણે આટલો ભર્યા છે એમની વાત જોઈ. ને આ છે રેલવે સ્ટેશન, મોટા બસ સ્ટેન્ડ. તો મિત્રો નીકળીએ ગયા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8:30 અને લગભગ આપણે 7 વાગ્યા જેવા ઘેર આવી ગયા હતા. ઘેર આવી દૂધ ભરાવા તો આપણો જવાનું હતું મિત્રો, અમારે ભણવા આવ્યો હતો તો દૂધ ભરાઈ આવ્યો હતો. આવી ફોન જોયો અને ટાઈમ થઈ ગયો મિત્રો જમવાનું. ઘરમાં જમવાનું હોય ડીજી બેન ખાતે હાલ ફોનમાં વાત થઈ તો જમીન આવી હતી. અમે મારા બૂનનું બધો શીખીએ. બાકી શાક બનાવ્યું છે ઝાલર અને ઉબીની ઘઉંની રોટલીઓ છે અને દૂધ છે. મસ્ત જમી લઈએ મિત્રો અને જમીન પછી મળીએ. મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે, જમીન આવી જાય છે આપણું કામકાજ કરવા માટે. બાકી આ ડીગી નહીં, મૂંઝ્યો નહીં, મિત્રો ફાવતું નહીં. અમારા ભણોભાઈ આવ્યા છે તો ભણોભાઈ 2 જણા બેઠા બેઠા વાતો કરીએ છીએ. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.